નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 10 જોઈશું. કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસમાં કેટલીક ક્રિયાપદો આપી છે, એમ, ઇઝ, વોઝ, વર અને આર. તો મિત્રો આ ક્રિયાપદો ક્યારે વપરાય છે તેના વિશે આપણે ઝડપથી એકવાર જોઈ લઈએ. વર્તમાન કાળમાં એમ, ઇઝ અને આર નો ઉપયોગ થાય છે. અને ભૂતકાળ હોય તો વોઝ અને વર નો ઉપયોગ થાય છે. એમ અને ઇઝ નું ભૂતકાળ થાય છે વોઝ, અને આર બહુવચન છે એનું ભૂતકાળ થાય છે વર. આ કેટલીક બેસિક માહિતીઓ છે. પછી તમે જાણો છો જુદા જુદા સર્વનામો છે, તો કયા સર્વનામ સાથે કઈ ક્રિયાપદ વપરાય તે પણ એકવાર આપણે જોઈ લઈએ. તો 3 પુરુષો છે, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને ત્રીજું છે થર્ડ પર્સન. આ 3 પુરુષોમાં એકવચન અને બહુવચન પણ છે. એકવચન અને બહુવચન. તો પહેલો પુરુષ એકવચન એટલે આઈ, તેનું બહુવચન થાય છે વી. બીજો પુરુષ એકવચન યુ અને તેનું બહુવચન થાય છે યુ. થર્ડ પર્સનમાં 3 છે, હી છે, શી છે અને ઇટ છે. આ 3 ના બહુવચન થાય છે ધે. આ કેટલીક બેસિક માહિતી છે. આઈ એટલે હું, વી એટલે આપણે, યુ એટલે તું અથવા તો તમે. કોઈ વડીલ હોય તો એને આપણે તમે કરીને બોલાવીએ છીએ, પરંતુ એક કરતા વધારે વ્યક્તિઓ હોય તો બહુવચનમાં તમે થશે. છોકરાઓ માટે હી વપરાય છે, છોકરીઓ માટે શી વપરાય છે, નિર્જીવ વસ્તુઓ પશુ પક્ષીઓ માટે ઇટ વપરાય છે. અને એ 3 નું બહુવચન ધે થાય છે. હી, શી, ઇટ નો અર્થ થાય છે તે, બહુવચનમાં તેવો એવો અર્થ થાય છે. તો વર્તમાન કાળમાં કયા સર્વનામ સાથે કઈ ક્રિયાપદ આવે તે આપણે શીખી લઈએ. તો કેટલીક શોર્ટકટ છે, તમને શીખવી દેમ. બહુવચનના અંદર હંમેશા આર આવશે. ફટાફટ આપણે આર લખી દઈએ. વી આર, યુ આર અને ધે આર. આઈ સાથે હંમેશા આવશે એમ, યુ સાથે હંમેશા આવશે આર એકવચન અને બહુવચનમાં, અને હી, શી, ઇટ સાથે આવશે ઇઝ. આ થયું વર્તમાન કાળની વાત. ભૂતકાળ હોય તો મિત્રો આપણે શું કરીશું? તો મિત્રો આપણે આગળ નિયમ જોઈ જ ગયા છે. એમ, ઇઝ છે તેનું થશે વોઝ. તો આપણે ફટાફટ એમ નું ભૂતકાળ વોઝ લખી દઈએ. ભૂતકાળ હોય તો વોઝ. ઇઝ હોય તો તેનું પણ થશે વોઝ. આર હોય તો એનું શું કરવાનું છે? તો વર કરવાનું છે. તો આપણે કરી દઈએ. એનું થશે વર, આર નું થશે વર, આર નું થશે વર, આર નું થશે વર. તો મિત્રો આનો એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો અને થોડી પ્રેક્ટિસ કરશો તો આ વસ્તુ તમને મોડે જ થઈ જશે. વર્તમાન કાળમાં એમ, ઇઝ અને આર આવે છે. ભૂતકાળમાં વોઝ અને વર આવે છે. અત્યારે હાલ પૂરતું આપણે આટલું મગજમાં રાખીએ. સર્વનામમાં 3 પુરુષો છે. પહેલો પુરુષ એટલે કે જે વ્યક્તિ બોલે છે, તો તેમાં આઈ એટલે હું, તે પહેલો પુરુષ છે. બીજો વ્યક્તિ સાંભળે છે, તે થયો યુ. અને ત્રીજો વ્યક્તિ આ બે સિવાયની જે ત્રીજી વ્યક્તિ છે તેને થર્ડ પર્સન તરીકે આપણે ઓળખીએ છીએ, તે હી, શી અને ઇટ છે. નું બહુવચન પણ આપણે જોઈ ગયા. આઈ નું વી થાય છે, યુ નું યુ થાય છે અને હી, શી, ઇટ નું ધે થાય છે. હવે મિત્રો આપણે એક્સરસાઇઝ કરીએ. તો ટુડે એટલે આજે, સેટરડે એટલે શનિવાર. તો વર્તમાન કાળની વાત થાય છે. એક વચન હોય તો હંમેશા શું આવશે? ઇઝ જ આવશે. તો ટુડે ઇઝ સેટરડે. આજે સેટરડે એટલે કે શનિવાર છે. યસ્ટરડે એટલે ગઈકાલે, ગઈકાલે ફ્રાઈડે હતો, ફ્રાઈડે એટલે શુક્રવાર. તો ભૂતકાળ છે. કઈ ક્રિયાપદ વાપરીશું? તો આમાં આવશે વોઝ. હતો, ઇઝ એટલે છે, વોઝ એટલે હતો.
ટુડે ઇઝ સેટરડે, આજે શનિવાર છે. યસ્ટરડે વોઝ ફ્રાઈડે, ગઈકાલે શુક્રવાર હતો. ધીસ યર એટલે કે આ વર્ષની વાત થાય છે, વર્તમાન કાળ છે. આઈ આવે એટલે તમે જાણી જ ગયા હશો. આઈ સાથે હંમેશા એમ આવે. આઈ એમ ઇન ક્લાસ 6. આ વર્ષે હું ક્લાસ 6 માં ભણું છું. લાસ્ટ યર ભૂતકાળની વાત થાય છે, તો આઈ સાથે કઈ ક્રિયાપદ આવશે ભૂતકાળની? તો આવશે વોઝ. આઈ વોઝ ઇન ક્લાસ 5. ગયા વર્ષે હું ધોરણ 5 માં હતો. ધીસ વીક એટલે કે આ અઠવાડિયે વી વપરાયું છે. જુઓ, વી સર્વનામ બહુવચન છે, માટે ક્રિયાપદ બહુવચન આવશે. વર્તમાન કાળમાં આર આવે. વી આર ઇન સ્કૂલ. આ અઠવાડિયે અમે સ્કૂલમાં છીએ. લાસ્ટ વીક એટલે કે ગયા અઠવાડિયે ભૂતકાળ થયો. વી ખાલી જગ્યા ઇન પાર્ક. વી આવ્યું એનું બહુવચન, આરનું ભૂતકાળ આવે છે વર બહુવચનમાં. બરાબર. પછી માય ફ્રેન્ડ્સ ખાલી જગ્યા હિયર ટુડે. વર્તમાન કાળમાં વાક્ય છે. શબ્દ પરથી આપણને ખબર પડી જાય, ટુડે શબ્દ પરથી આપણને ખબર પડી જાય છે. માટે કયો શબ્દ આવશે? માય ફ્રેન્ડ્સ. અહીંયા તમે જોઈ શકો છો બહુવચન છે, માટે આર આવશે. માય ફ્રેન્ડ્સ આર હિયર ટુડે. પછી યસ્ટરડે એટલે ગઈકાલે. ગઈકાલે તે લોકો અહીં નહોતા. દે શું આવશે? વર આવશે. દે વર નોટ હિયર. અહીં નહોતા. યસ્ટરડે ગઈકાલે. ગઈકાલે તેઓ અહીંયા નહોતા. મિત્રો, આ પ્રમાણે આપણે 8 વાક્ય જોયા છે. બીજા 4 વાક્યો આપણે બનાવવાના છે, તો તે પણ આપણે જોઈ લઈએ. ટુડે ઇઝ સની. જે કેવો દિવસ છે? સની, સૂર્યપ્રકાશ વાળો દિવસ છે. યસ્ટરડે વોઝ રેની. રેની એટલે વરસાદ વાળો દિવસ હતો. ગઈકાલે વરસાદ વાળો દિવસ હતો. જ્યારે આજે કેવો દિવસ છે? સની, સૂર્યપ્રકાશ તડકા વાળો દિવસ છે. પછી આ મહિનો કયો છે? તો એ બનાવીએ. ધીસ મંથ ઇઝ ઓગસ્ટ. આ મહિનો કયો છે? તો ઓગસ્ટ નો મહિનો છે. તો લાસ્ટ મંથ કઈ ક્રિયાપદ આવશે? વોઝ. ઓગસ્ટ ના આગળનો મહિનો બરાબર છે, જુલાઈ. લાસ્ટ મંથ વોઝ જુલાઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના તમે વાક્યો બનાવી શકો છો. થોડી પ્રેક્ટિસ કરી લઈએ. ટુડે એટલે આજે, અને યસ્ટરડે એટલે ગઈકાલે. આ પણ તમે તમારી નોટબુકમાં લખી રાખજો. ટુડે એટલે આજે, અને યસ્ટરડે એટલે ગઈકાલે. આ તમે નોંધ રાખી મૂકજો. ધીસ યર એટલે આ વર્ષે, અને લાસ્ટ યર એટલે ગયા વર્ષે. ધીસ એટલે આ, અને લાસ્ટ એટલે ગયા. આ કેટલાક શબ્દોને આપણે ધ્યાનમાં રાખીશું. બીજા કેટલાક વાક્યો આપણે જોઈ લઈએ, જેથી કરીને આ કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થશે. એક વાક્ય જોઈ લઈએ. This weekend we are going to the zoo. Last weekend we were at the cinema hall. તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો વર્તમાન કાળમાં વી સાથે આર આવ્યું, અને ભૂતકાળમાં વી સાથે વર આવ્યું. આઈ પરથી એક વાક્ય બનાવી દઈએ. આઈ એમ કુકિંગ નાવ. હું અત્યારે રાંધી રહ્યો છું. તો નાવ પણ વર્તમાન કાળ બતાવે છે. ભૂતકાળનું એક વાક્ય બનાવીએ. તો આઈ વોઝ રીડિંગ અ બુક યસ્ટરડે.
ગઈકાલે હું એક પુસ્તક વાંચી રહ્યો હતો. તો અહીંયા આઈ સાથે ભૂતકાળમાં વોઝ વપરાયું છે. યુ સાથેનું એક વાક્ય જોઈ લઈએ. યુ સાથે આવ્યું આર. યુ આર એટ ધ સ્કૂલ ટુડે. એક ભૂતકાળનું વાક્ય બનાવીએ. યુ વર એટ ધી હોમ યસ્ટરડે. તો યુ સાથે અહીંયા વર આવ્યું. હવે હી, શી અને ઇટ વાળા વાક્ય જોઈ લઈએ. He is playing football now. તે અત્યારે ફૂટબોલ રમી રહ્યો છે. વર્તમાન કાળમાં is આવે છે he સાથે. ભૂતકાળનું એક વાક્ય જોઈએ. He was playing cricket yesterday. ગઈકાલે તે ક્રિકેટ રમતો હતો. was. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળ છે. વર્તમાન કાળમાં આપણે જોયું તેમ વર્તમાન કાળમાં એમ, is અને આર નો ઉપયોગ થશે. જ્યારે ભૂતકાળનું વાક્ય હોય તો એમ, is માટે આવશે was અને આર નું થઈ જશે were. આટલું જ છે મિત્રો, ખૂબ જ સરળ છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવા સુંદર મજાના વિડીયો આવતા રહેશે. ફરી પાછા મળીશું. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ હેવ અ નાઇસ ડે.